રાજકોટમાં રોયલ એકેડમી ઇન્ડિયા દ્વારા યુવાનોને સંગીત ક્ષેત્રે આગળ વધારવા આ સંસ્થાનું સારું એવું યોગદાન છે, જેને લઈ રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ એકેડમીમાં 242 જેટલા સંગીતકારોને તાલીમ આપવામાં આવી હતી, જેમાંથી 27 જેટલા સંગીતકારોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। રોયલ એકેડમી ઇન્ડિયા દ્વારા કરાયેલા આ આયોજનનો મુખ્ય હેતુ ઉભરતા સંગીતકારોને પ્રોત્સાહન આપવાનો હતો। આ ઉપરાંત રોયલ એકેડમી દ્વારા આ સંગીતકારોને વ્યવસ્થિત અને નિઃશુલ્ક તાલીમ આપી સંગીત ક્ષેત્રમાં આગળ વધારવા તૈયાર કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં સંગીત ક્ષેત્રના અનુભવી એવા મઘુભાઈ મહેતા, કિશોરભાઈ રાઠોડ અને અતુલભાઈ મહેતાએ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી। આજે કાર્યક્રમ રોયલ એકેડમી ઇન્ડિયા અમારી એક એવી સંસ્થા છે કે આમ તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે, ઇન્ડિયા લેવલ ઉપર પણ છે કે આધ્યાત્મિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે અનેક પ્રકારના કાર્યક્રમો અમે કરી છીએ। યુટ્યુબ ચેનલ ઉપર બધા કાર્યક્રમો આવે છે અને આધ્યાત્મિક શિબિરો, ધાર્મિક શિબિરો અને હવે સંગીત ક્ષેત્રે પણ થોડાક રસ લઈ અને રાજકોટના અમારા ગ્રુપની અંદર 242 ઉપરાંત સિંગર્સ જે બધા નવા છે, જેને ચાન્સ મળતો નથી, એવા તમામ સિંગર્સને અમે સાથે લઈ અને એને ચાન્સ મળે બધી રીતે આગળ આવે એના માટે બધી અમે સગવડતા પૂરી પાડી છે અને રોયલ એકેડમી એનો બધો ભાર ઉપાડે છે। નિઃશુલ્ક આ બધા સિંગરોને સેવા પૂરી પાડે છે। અમારા ઋષભ વાટિકા છે, એમાં દર રવિવારે પ્રોગ્રામ થાય છે। અમારો રોયલ એકેડમીનો એક 2500 ફૂટનો 200 સીટનો સેન્ટ્રલ એસી હોલ પર્સનલ છે, એની અંદર પણ અમે બધી સગવડતા પૂરી પાડી છે અને વ્યવસ્થિત રીતે સિંગર આવે એના માટે તેને ઉભરતો પ્રયાસ છે। આજનો કાર્યક્રમ છે લાઈવ કાર્યક્રમ છે, ઓર્કેસ્ટ્રા સાથેનો કાર્યક્રમ છે અને લગભગ 27 સિંગર આમાં ભાગ લઈ રહ્યા છે અને મોટાભાગના સિંગર પહેલી વખત જ ગાઈ રહ્યા છે, પણ પ્રોફેશનલ ગાતો હોય એવી રીતે બધાને તૈયાર કરેલા છે। 5-7 સેશન લઈ અને વ્યવસ્થિત તૈયાર કરેલા છે। અમારું રોયલ એકેડમીનું જીવદયા ક્ષેત્રે એટલું અગ્રેસર છે, રોજ ગાયને લીલું લાડવા એ પ્રમાણે છે। વ્યવહારિક રીતે મેરેજ બ્યુરોનું પણ ચલાવી છે કે જેથી કરીને વ્યવહારિક પ્રશ્નો સોલ્વ થાય। આવા સામાજિક, ધાર્મિક, આર્થિક રીતે બધી રીતે સ્કૂલના છોકરાઓને મદદ કરવા માટે, મેડિકલી સહાય માટે બધી એક્ટિવિટી રોયલ એકેડમી ગ્રુપની છે અમારા। અને હવે સંગીત ક્ષેત્રે આ બધાને ચાન્સ આપવા માટે અમે આ ઓપન કર્યું છે। જજીસ તરીકે મધુભાઈ મહેતા છે, ઓર્ગેનાઇઝરમાં જજીસ તરીકે, બીજા ડૉક્ટર કિશોરભાઈ રાઠોડ કરીને છે, ત્રીજા છે અમારા અતુલભાઈ મહેતા છે, 3 છે। પાર્ટિસિપેટ તો 27 છે અત્યારે, પણ કોમ્પિટિશન નથી, સારામાં સારો રાજકોટને કાર્યક્રમ મળે એ પ્રમાણે સોંગ્સ, નવા જૂના સોંગ્સ, આમાં ડૉક્ટર છે, વકીલો છે, એન્જિનિયર છે, વેપારીઓ છે, મોટા મોટા ઓફિસર છે, બધી એ રીતે બધાને આવરી લઈને જેને સંગીતનો શોખ છે અને જેને અમુક વિશારદ કરેલું છે, અલંકાર કરેલું છે, સંગીત ક્ષેત્રે 5-15 વર્ષનું જેની એક્સપિરિયન્સ છે, એવા બધા પડદા પાછળ બધા અમારા મધુભાઈ મહેતા છે, એ 50 વર્ષનો એક્સપિરિયન્સ છે। એટલે બધા સંગીત ક્ષેત્રે આગળ છે, એ બધાને ગાઈડન્સમાં રાખી અને સરસ મજાનું ગોઠવવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। મારું નામ છે મધુકર મહેતા। કાર્યક્રમ હું બહુ ઓછા કરું છું। કાર્યક્રમમાં અમે વી આર કનેક્ટેડ વિથ અવર પર્સનલ ગ્રુપ। ચંદ્રકાંતભાઈ તો બનેવી સાહેબ થાય એટલે આઈ હેવ ટુ એની અંદર મારે પાર્ટ લેવો પડ્યો છે। બાકી જે આર્ટિસ્ટોને હું એમ નથી કે હું શીખવું છું કે હું ગુરુ છું, કારણ કે એ તો ઈશ્વરની કૃપા છે, એને સુરતાલનું જ્ઞાન આપેલું હોય છે, એને હું મોડિફાઈ કરું છું, રેક્ટિફાઈ કરું છું અને આના જે દરેક સિંગર્સ છે બધા એમેચ્યોર છે, એ બધાને મેં ટ્રેનિંગ આપી અને પ્રિપેર કર્યા છે। એનું રિઝલ્ટ તમે જોશો। પાર્ટિસિપેટ કરનારાઓનું ભવિષ્ય હું એવી રીતે જોઉં છું કે એ લોકો સ્ટેજનો વધારે મોહ રાખ્યા કરતાં એ લોકો મહેનત કરે। જો આગળ ખરેખર વધવું હોય તો એ લોકોએ ખૂબ આમાં મહેનત કરવી પડે અને ઘણા કરે છે અને ઘણાનું એને રિઝલ્ટ પણ મળશે અને ઘણા શોખથી કરે છે તો એને એના પ્રમાણે એટલે પણ ઇટ્સ ગુડ એક્ટિવિટી। અને સંગીતની વાત તો એવી છે કે જે ઈશ્વરની કૃપા છે, આ તો ઇટ્સ એ ડિવાઇન તેને કે બ્લેસિંગ્સ, કે આપણને મા સરસ્વતીની કૃપા હોય તો જ આ વસ્તુ મળે। સંગીતનો શોખ કોઈને ન હોય એવું તો હોતું જ નથી, પણ ગાવાની જે કાંઈ એબિલિટી ક્રિએટ થાય એ તો કૃપાથી જ થાય છે। એટલે એમાં કોઈ એમ કે હું ગુરુ છું કે શીખવું છું, જે લોકોને ઈશ્વરે સૂર તાલનું જ્ઞાન નથી આપ્યું એને પંડિત જસરાજે નથી શીખવી શકવાના। એટલે સ્ટેજ તો પૂરું ચંદ્રકાંતભાઈએ પાડ્યું છે આ બધો આટલો એક્સપેન્સ કરીને। અને હું કલાકારોને એટલું કહીશ
કે સારી વાત છે કે સ્ટેજ પૂરું પડે ગમે બધાને, પણ સ્ટેજ ઉપર તમે થોડી મહેનત કરીને આવો કે જેથી કરીને તમને એનું પાછળથી તેને કે બેકલોગ ન લાગે કે ભાઈ મારાથી સરખું ન ગવાનું આ છે કે તે. કારણ કે આજે જે આપણે તો આપણા હ્યુમન બોડી પાસે કામ લેવાનું છે. જ્યારે તમે ગાવા આવો ત્યારે તમારે ગળાની કાંઈ ખરાબી હોય, કાંઈ શરદી થઈ હોય કે કાંઈ પ્રોબ્લેમ હોય કે કાંઈ તમારી સોશિયલ ડિસ્ટર્બન્સ હોય તો એ સમયે તમે જે પ્રેક્ટિસમાં તમે જે પરફોર્મ થતું હોય એ અહીંયા ન પણ થાય. ઘણાને સ્ટેજ ફિયર હોય તો એ સ્ટેજ ફિયર પણ એને પણ હું ત્યારે બધાને એમ જ કહેતો કે ભાઈ તમે તમારી સામે કોઈ નથી એમ ગણીને ગાઓ, સામે કોઈ નથી, તમે એકલા ગાઓ છો એવી રીતે ગાઓ. પણ એવી રીતે બધા સારા છે, લર્નેડ લોકો છે. હા, મારું નામ મોહસિન શેખ છે. અમદાવાદથી આવું છું, એક નાનકડો કલાકાર છું અને બહુ જ આનંદની વાત છે કે રાજકોટ જે વર્ષોથી એની એક આગવી ઓળખ છે કે રંગીલું રાજકોટ, પણ મેં રંગીલા રાજકોટને છેલ્લા ઘણા બધા વર્ષોથી સુરીલા રાજકોટ તરીકે પણ જોયો છે. અહીંયા સંગીતની પ્રવૃત્તિઓ, સંગીતના કાર્યક્રમો અને સંગીતના કલાકારોને એટલો સરસ મજાનું પ્રોત્સાહન, એટલો પ્રેમ મળે છે કે બસ ના પૂછો વાત. અને આજે આ સરસ મજાના કાર્યક્રમ થકી ફરી એકવાર રાજકોટ શહેરને મને મળવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. રોયલ એકેડમીના કાર્યક્રમમાં તો હું ખૂબ પોતાની જાતને ભાગ્યશાળી માનું છું. અને એક એવી એકેડમી છે કે જે રાજકોટ શહેરના અપકમિંગ આર્ટિસ્ટ અને ટેલેન્ટેડ લોકોને એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને માત્ર સંગીતની સાથે નહીં, એક સરસ મજાની એક રચના છે કે મહાન કવિએ કોઈએ લખી છે, મને નામ યાદ નથી આવતું. એમણે લખ્યું છે કે સંગીત હૈ શક્તિ ઈશ્વર કી, હર સ્વર મેં બસે હૈ રામ, રાગી જો સુનાય રાગની, રોગી કો મિલે આરામ. તો સંગીત એ માત્ર મનોરંજનનું નહીં પણ ભક્તિનું પણ એક માધ્યમ છે. અને આ રોયલ એકેડમી મને કહેતા ખૂબ આનંદ થાય છે કે સંગીતની સાથે સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. બહુ જ સુંદર મજાના અલગ અલગ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો યુટ્યુબ ચેનલના માધ્યમથી એ સમાજમાં ફેલાવો કરે છે એનો. અને આજે એવી જ સરસ મજાની સંસ્થાએ મને આ સરસ અવસર આપ્યો છે. તો બસ ઓલ ધ બેસ્ટ રોયલ એકેડમીના બધા જ ગાયક ગાયિકાઓને અને એમને પ્રોત્સાહન આપનારા વ્યક્તિઓને પણ હું ખૂબ 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 બિરદાવું છું. અને એક સરસ મજાના ઉભરતા કલાકારને આવો અદ્ભુત મંચ, હેમુ ગઢવી ઓડિટોરિયમ જેવો મંચ મળે, એ અમારા જમાનામાં આ બધી વસ્તુઓ નહોતી. એટલે અમારા માટે એનું મહત્ત્વ અમે સમજી શકીએ છીએ કે આ રોયલ એકેડમી કેટલું મોટું કામ કરવા જઈ રહી છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને યસ, ઓફકોર્સ સંગીત એટલે સાધના બહુ જ જરૂરી છે. સાધના વગર કોઈ પણ વસ્તુમાં તમે નિપુણ નથી થઈ શકતા. એટલે સંગીતની આરાધનાની સાથે સાથે તમારે જો સારા કલાકાર બનવું હોય તો સંગીતની સાધના પણ કરવી પડશે, રિયાઝ પણ કરવો પડશે. કારણ કે મારા જે ગુરુ છે એ હંમેશા લોકોને એવું કહે છે, બહુ બધું જ્ઞાન આપે છે, પણ સાથે સાથે દરેક લેસનમાં એ એક શબ્દ, એક લીટી જરૂર બોલે છે કે જો રિયાઝ કરેગા વહી રાજ કરેગા. તો રાજ કરવા માટે રિયાઝ કરવું ખૂબ જ અગત્યનું છે. બસ મારી શુભેચ્છાઓ છે સૌ કલાકારો સાથે. રાજકોટ શહેર ખૂબ ધન્યવાદ, સદાય પ્રેમ આપ્યો છે, મળતો રહેશે. અને અબ તક ચેનલનો પણ હું ખૂબ ઋણીને આભારી છું કે અમને આ સરસ મજાનો પ્લેટફોર્મ પૂરું પાડીને રાજકોટના ઘરે ઘરે અમે પહોંચી શકીએ એવો આ સરસ મજાનો અવસર આપ્યો તે બદલ અબ તકનો પણ આભારી છું. જય જિનેન્દ્ર. મેહુલ રવાણી, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ, રાજકોટ. રોયલ એકેડમી ઇન્ડિયા હેમુ ગઢવી હોલ ખાતે એક સુંદર મજાનો મ્યુઝિકલ પ્રોગ્રામ આપવા જઈ રહી છે કે જેમાં રાજકોટના ઉભરતા કલાકારોને આ સ્ટેજ પર ગાવાનો મોકો મળશે. છેલ્લા 5 થી 7 વર્ષથી રોયલ એકેડમી ઇન્ડિયા આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે કાર્યક્રમ આપવામાં, અને ઘણા સમયથી તેઓએ મ્યુઝિકલ પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલા છે. રાજકોટમાં ઘણા બધા સિંગરો એવા છે કે જેને પ્લેટફોર્મ નથી મળતું. એ બધા જ સિંગરોને માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, CM શેઠ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. અને તેમને પોતાના નિવાસ સ્થાને રોયલ એકેડમી ઇન્ડિયાનો એક સ્ટુડિયો પણ બનાવેલો છે સિલ્વર હાઇટમાં, કે જ્યાં રેગ્યુલર પ્રોગ્રામ કરે છે. ત્યાં કલાકારો રિયાઝ કરે છે અને ત્યાર પછી હેમુ ગઢવી હોલ જેવા મોટા પ્લેટફોર્મ પર પોતે પરફોર્મન્સ આપે છે. CM શેઠનો એક જ ગોલ છે, એક જ ધ્યેય છે કે જેટલા પણ કલાકારો છે
તેઓ ખાસ રિયાઝ કરે, જેના માટે તેમના બનેવી મધુભાઈ મહેતા જે છે એ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. મધુભાઈ મહેતાને 50 વર્ષથી પણ વધારે મ્યુઝિકલ ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ છે અને મ્યુઝિકના ખૂબ સારા જ્ઞાતા છે કે જેઓ બધાને પ્રેક્ટિસ કરાવી, રિયાઝ કરાવીને દરેક સિંગરને તૈયાર કરી રહ્યા છે. અહીંયાથી પણ આગળ જતાં રાજકોટના દરેક સિંગરોને એક પ્લેટફોર્મ સારું મળશે, પોતે પોતાની ગાયકીમાં આગળ આવીને રાજકોટ તથા રાજકોટ શહેરની બહાર ખૂબ સારા પ્રોગ્રામ કરી શકે તેવી તૈયારીઓ સીએમ સેટ અને મધુભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવી રહી છે. દરેક સિંગરોને આજના કાર્યક્રમ માટે બેસ્ટ ઓફ લક. અને અબ તક ચેનલ કે રાજકોટ શહેરની અંદર જે કંઈ પણ પ્રોગ્રામ લાઈવ થઈ રહ્યા છે કે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ પ્રોગ્રામ છે તે દરેક પ્રોગ્રામમાં અબ તક ચેનલ માનનીય શ્રી સતીશભાઈ મહેતા દરેક મેમ્બરને આ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે સોશિયલ મીડિયાનું. તેમના માટે પણ રોયલ એકેડેમી ઇન્ડિયા વતી આજરોજ હું મેહુલ રવાણી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય જિનેન્દ્ર.